નગરની ધ્રોલ નગરપાલિકામાં લોકો કોના પર વિશ્વાસ મૂકશે? આ સવાલ એટલા માટે કારણ કે ધ્રોલ નગરપાલિકા કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે, પરંતુ ગત ચૂંટણીમાં ભાજપે અહીં બાજી મારી છે. જી હા, આખી ઘટના પર નજર કરીએ, જ્યાં ધ્રોલ નગરપાલિકાના કુલ 7 વોર્ડમાં 28 બેઠક છે. હાલ 28માંથી 26 સભ્યો ભાજપના છે, જ્યારે 2 સભ્યો કોંગ્રેસના છે. 2018ની ચૂંટણીમાં ભાજપના 22, કોંગ્રેસના 4 અને 2 બસપાના સભ્યોએ જીત હાંસલ કરી હતી. વિધાનસભાની ચૂંટણી વખતે 2 બસપાના સભ્યોએ ભાજપમાં જોડાયા અને લોકસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના 4માંથી 2 સભ્યો ભાજપમાં જોડાઈ ગયા. આમ ભાજપનું સંખ્યાબળ તો વધારે છે, પરંતુ 5 વર્ષની કામગીરી અંગે સ્થાનિક નેતાઓ શું કહી રહ્યા છે, સૌથી પહેલા તે સાંભળીએ. પબ્લિકે કામ જોયેલ છે અને અમને સખત બહુમતીએ 28 સીટો આપશે એવો અમને વિશ્વાસ છે. જે ગ્રાન્ટો આવતી હતી એના અનુસંધાને અમે 95% ને કામો ગ્રાન્ટના કામ કર્યા છે. સરકારશ્રીના જે કામ આવે છે એમાં લગભગ પ્રાયોરિટી કામની બને ત્યાં સુધી પૂરી કરવામાં આવી છે. ભાજપનું 5 વર્ષનું શાસન રહ્યું છે ત્યારે ક્યાંય પણ સફાઈ યોગ્ય કરવામાં આવી નથી. સ્ટ્રીટ લાઇટ આજની તારીખે ક્યાંય યોગ્ય છે નહીં. પાણી એકત્ર આપવાની વાત થઈ, પાણી ક્યાંય મળતું નથી. રસ્તાઓના સફાઈ ક્યાંય કરવામાં નથી આવતી. ભૂગર્ભ ગટર ક્યાંય છલકાઈ રહી છે. નલ સે જલ યોજના અંતર્ગત વાતું પાણીની કરી, પરંતુ ટાંકા બનાવી 5-5 કરોડના ટાંકા બનાવ્યા પછી ખાતમુહૂર્ત પહેલા ટાંકા લીક થઈ ગયા છે. જ્યાં પાણીની લાઈન નખાઈ ગઈ છે ત્યાં 3 વર્ષથી પાણી આવતું નથી. આવા અસંખ્ય ભ્રષ્ટાચાર, જ્યાં રસ્તા બનાવવામાં આવ્યા એ રસ્તા 2 મહિનામાં તૂટી ગયા, એને રિપેર કરવામાં આવ્યા. ભાજપની અંદર ખાલી ભ્રષ્ટાચાર કરવા માટે ભાજપ આવેલું છે. હેરાનગતિ અને પબ્લિક ભોગવી રહી છે. આ શાસનથી લોકો ત્રસ્ત થઈ ગયા છે અને અમે 100% ભાજપે જે વચન આપેલા છે એ પૂરા નથી કરી શકી. એ વચન અમે પૂરા કરશી. તો વિકાસના દાવા અને ભ્રષ્ટાચારના આક્ષેપ તો નેતાઓ કરી રહ્યા છે. હવે સ્થાનિકોનું શું માનવું છે? શું સ્થાનિકો 5 વર્ષની કામગીરીથી સંતુષ્ટ છે? શું રોડ, રસ્તા, પાણી અને ગટરની સુવિધા લોકોને મળી રહી છે? તે જોઈએ અને સાંભળીએ સ્થાનિકો પાસેથી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજે વાત કરશું જામનગર જિલ્લાના ધ્રોલ નગરપાલિકાની, કે જ્યાં સ્થાનિકો જે નગરપાલિકાની કામગીરીને લઈને કેટલા સંતુષ્ટ છે કે કેટલા અસંતુષ્ટ છે જાણવાનો પ્રયાસ કરશું. આપણી સાથે કેટલાક સ્થાનિક લોકો છે ધ્રોલના, તેમની પાસેથી જાણશું. ધ્રોલ નગરપાલિકાની કામગીરીથી આપ કેટલા સંતુષ્ટ છો? નગરપાલિકાના કાર્યથી સંતુષ્ટ છીએ, પણ સંપૂર્ણ સંતુષ્ટ નથી અમે. કારણ કે અમારે અહીં સફાઈનો પ્રશ્ન રહે છે, ગંદકીનો પ્રશ્ન રહે છે, રખડતા ઢોરો હોય છે, પાણી છે એ રેગ્યુલરનો પ્રશ્ન રહે છે. એવા અનેક સમસ્યાઓ રહે છે, જેનાથી અસંતુષ્ટ થોડા છીએ અમે. શહેરની મુખ્ય સમસ્યા કઈ છે? કેટલી રજૂઆતો કર્યા બાદ પણ સમસ્યાથી આપ એનો ઉકેલ આવે છે કે નહીં, શું કહેશો? એનો ઉકેલ આવે છે પણ બહુ ઓછો સમયમાં, એમ એનું ધ્યાન નથી દેતા. અને અમારી શેરીમાં મેઇન તો ઉકેડાનો પ્રોબ્લેમ છે. જો ઉકેડાનો ઉપડે ને તો એની પાછળના ઢોર, બાકીની સમસ્યાઓ એક વખત ગમે તે વ્યક્તિને કે અમારી શેરીની એક વખત મુલાકાત લો, એમાં ખાસ કરીને ચોમાસામાં તમે મુલાકાત લો તો તમને ખબર પડે કે આ શેરીના લોકો કઈ રીતે રહી છે. કારણ કે ઉકેડો હોય છે તો રોગચાળો ફાટી નીકળવાનો છે, રોગચાળો હોય છે તેમાંથી બાકીના બધું તો પ્રોબ્લેમ થવાના છે. એટલે તમે એક વખત અહીંયાની મુલાકાત લઈને અહીંયા જુઓ કે આને કેવી રીતે રહી છે અહીંના લોકો. શાસકોનો દાવો છે કે નિયમિત પાલિકાની પાયાની સુવિધા આપવામાં આવતી હોય છે. શું સફાઈ ને તે નિયમિત થતી હોય છે કે નહીં, શું આપનું માનવું છે? નહીં, સફાઈ જરાય થતી નથી. એક આત્રા આવે, કોઈક દિવસ 4 દિવસ આવે. તમે આખી શેરી જુઓ, આખા શેરીમાં કચરો છે. આખી શેરીમાંથી સાફ સફાઈ વ્યવસ્થિત થતી જ નથી. અને આવે તો પોતે બેઠા રહે છે, પણ સફાઈ કામ નથી કરતા. સફાઈ કામગીરી અહીંયા આવીને બેઠા રહે છે કાયમ માટે. અમે લોકો કહીએ કે તમે સાફ સફાઈ કરો તો એમ કે અમને આજે નથી કરવાની, અમને કાલે કરવાની છે. ને એક જ ટાઈમ સાફ સફાઈ થાય ને તોય કોઈ દિવસ 2 ટાઈમ સાફ સફાઈ થતી જ નથી. શહેરમાં પાણીને લઈને શું વ્યવસ્થા હોય છે? આનાથી આપ સંતુષ્ટ છો કે નહીં? પાણી પૂરતા પ્રમાણમાં મળે છે કે કેમ? પાણી 4 દિવસે મળે છે. પાણીનો ટાઈમ છે, પણ પાણી હવે થોડુંક ડોળું આવે છે એમ. એટલે એ કઈક સમસ્યા, પાણી ચોખ્ખું આવે એવું કરવું જોઈએ આ લોકોએ એમ. રસ્તા પાણીને લઈને લોકોમાં ક્યાંક ને ક્યાંક અસંતોષ જોવા મળે છે. કેટલાક સ્થાનિકો અન્ય છે, તેમની પાસેથી જાણશું. પાલિકામાં છેલ્લા કેટલાક વખતથી શાસન પરિવર્તન વારંવાર થતું હોય છે. આ વખતે ભાજપનું શાસન છે, એમની કામગીરીને લઈને કેટલો સંતોષ આપને? કામગીરીમાં સાફ સફાઈનો થોડોક અભાવ છે. કામદાર આવે પણ 2 દિવસે 3 દિવસે આવે. રોજિંદો જે નિયમો પ્રમાણે આવે છે એ રીતનું આવતું નથી. સાફ સફાઈ થાય અને નથી થતી, બને છે. નગરપાલિકામાં આ વખતે ચૂંટણીમાં કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આપ મતદાન કરશો? શું સમસ્યા મુખ્ય અહીંની સમસ્યા એ છે, પહેલા તો શેરીની સફાઈ, બીજા નંબરમાં ઉકેડો. જ્યાં રજૂઆત વારંવાર કરી છે તોય કોઈ 2-3 દિવસે ઉપાડવા આવે છે. ટ્રેક્ટર વાળાને આપણે કહીએ કે ભાઈ આ તું ભરી જાજે,
તો 2-3 દિવસ સુધી આવતા જ નથી. પછી એટલો બધો કચરો થઈ જાય અહીંયા કણે તો ગંદકી માણસ કે વિદ્યાર્થી કે છોકરા કોઈ પણ હાલી શકે નહીં એવી પોઝિશન થઈ જાય છે. ધ્રોલ નગરપાલિકાની અંદર અગાઉ કોંગ્રેસે વર્ષો સુધી શાસન કર્યું હતું, તો હવે ભાજપે આ સત્તા કબજે કરી છે. તો લોકોનું પણ માનવું છે કે આ વખતે કેટલીક કામગીરીને લઈને ક્યાંક લોકોમાં સંતોષ અને અસંતોષ બંને પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. રસ્તાના કામ જરૂરથી કર્યા છે, પાણી નિયમિત આવી રહ્યું છે, પરંતુ પાણીને લઈને લોકોમાં અસંતોષ છે ને સફાઈની કામગીરીની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે જોવાનું તે રહ્યું કે આવનારી ચૂંટણીમાં લોકો કેના તરફ પોતાનો મતદાર પોતાનો મિજાજ કઈ તરફ આપે છે. દિવેશ વાયડા, TV9, ધ્રોલ, જામનગર.